નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો છેલ્લે આપણે ઉદાહરણ નંબર 6 જોયું. તો હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 ની શું રકમ કહેવા માંગે છે જોઈએ કે 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો તમને ખબર છે ભાગફળ કોને કહેવાય? તો જુઓ, ધારો કે અહીંયા 25 છે, અહીંયા 5 છે. 5 5 કેટલા થશે? 25/0. તો 0 શું થશે? આપણી શેષ. આ શું થશે આપણું? 5 એ શું કહેવાશે? ભાજક. અને 25 શું કહેવાશે? ભાજ્ય. અને ભાગફળ એટલે કે આ કહેવાશે આપણું ભાગફળ. બરાબર છે? તમે અગાઉના ધોરણમાં તમે આ ભણી ગયા છો, તો પણ મેં એક વખત તમને અહીંયા રિપીટ કરાવી દીધું. તો અહીંયા શું કરવાનું છે આપણે કે જો 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. એટલે કે 9408 છે એને આપણે કઈ સંખ્યા વડે ભાગીશું? 9408 ને કઈ સંખ્યા વડે ભાગીશું? એટલે કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી અહીંયા જે આપણને ભાગફળ મળશે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. શું કહે છે કે 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો ચલો જોઈએ આપણે. તો એના માટે આપણે શું કરશું? સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડશું. તો ચલો 9408 ના અવિભાજ્ય અવયવ પાડો. કેમ હું અવિભાજ્ય અવયવ પાડું છું હમણાં તમને ખબર પડશે. જુઓ પહેલા, તો 9408 ભાગ્યા 2 કરો. તો 9408 ને 2 વડે ભગાય છે કે નહીં? જુઓ, 2 ચોક 8, 2 7 14, 0 0 ઉપરથી આવે 0. અહીંયા 8 લખીશું તો અહીંયા 0 લખાશે. તો શું થયું? 4704 ગુણ્યા 2. તેવી રીતે 4704 ને 2 વડે ભાગો. શું મળ્યું? 2352 ગુણ્યા 2 એટલે કે 4 મળ્યા. ચલો હવે 2352 ને 2 વડે ભગાય. જુઓ, 2 એકા 2, તો કેટલા? 1176. ચલો તેવી રીતે 1176 ને 2 વડે ભાગો. કેટલા મળ્યા? 588. ચલો હવે 588 ને 2 વડે ભાગો. તો કેટલા મળશે? 2 દૂ 4, 2 9 18 અને 2 ચોક 8. શેષ કેવી મળી? 0. તો 294 ગુણ્યા 2 એટલે કે કેટલા થશે? 588. ચલો હવે 294 ને 2 વડે ભાગો. 2 એકા 2, 2 ચોક 8, 2 7 14. તો કેટલા મળ્યા? 147 ગુણ્યા 2. ચલો હવે 147 ને 2 વડે ભાગો. તો તમે 147 ને 2 વડે ભાગશો તો તમને શેષ 0 મળશે નહીં. એટલે કે આપણે 3 વડે ભાગી જોઈએ. હવે 3 તાલી 9, 3 ચોક 12, 4 માંથી 2 જાય તો 2. તો કેટલા મળ્યા? 49 ગુણ્યા 3 મળ્યા. ચલો તેવી રીતે 49 ને 3 વડે ભાગશો તો તમને શેષ 0 નહીં મળે. તો શું કરશો? 7 વડે ભાગીએ હવે. બરાબર? તો અહીંયા આપણને અવિભાજ્ય અવયવો મળી ગયા, જે અહીંયા હું લખી દઉં. 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 વખત છે ને? 1 2 3 4 5 અને 6. બરાબર? તો અહીંયા મેં શું કર્યું? અહીંયા અવિભાજ્ય અવયવો આવવા જોઈએ. તો અહીંયા મેં 9408 ને 2 વડે ભાગ્યા તો મને 4704 મળ્યા. તો 4704 ને ફરીથી મેં 2 વડે ભાગ્યા તો 2352 મળ્યા. તો મેં અહીંયા 2 અહીંયા લખ્યા. હવે 2352 ને મેં 2 વડે ભાગ્યા તો કેટલા મળ્યા મને? 1176. તો 1176 ગુણ્યા 2. તેવી રીતે 588 ગુણ્યા 2, 294 ગુણ્યા 2, 147 ગુણ્યા 2.
હવે તમે 147 ને 2 વડે ભાગશો તો નહીં ભગાય, એટલે મેં 3 વડે ભાગ્યા. તો 147 ને હું 3 વડે ભાગીશ તો મને કેટલા મળશે? 49 મળશે. ત્યારબાદ શું કર્યું કે 49 ને 3 વડે ભાગશો તો તમને શેષ 0 મળશે નહીં. તો તે માટે હું 4 વડે ભાગીશ તો પણ નહીં મળે, 5 વડે ભાગીશ તો પણ નહીં મળે, 6 વડે ભાગીશ તો પણ નહીં મળે, પણ 7 વડે ભાગીશ ત્યારે મળશે. સોરી, જુઓ 3 છે ને આપણે કેવી કેવી સંખ્યા વડે ભાગવાનું છે કે અવિભાજ્ય અવયવ, કે જેને આપણે ભાગી ન શકાતી હોય તેવી સંખ્યાઓ આવી જોઈએ. એટલે કે 3 પછી 4 વડે નહીં ભાગવાનું, કારણ કે તે વિભાજ્ય છે, કારણ કે 4 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. બરાબર. તો 5 લઈ શકાય, 5 અવિભાજ્ય સંખ્યા છે, પણ 147 ને 5 વડે ભગાશે નહીં, કારણ કે શેષ આપણને 0 મળશે નહીં. તેવી રીતે 6 એ વિભાજ્ય સંખ્યા છે, કારણ કે 6 ને કોઈ એક સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ. જુઓ 6 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એટલે 6 પણ નહીં લેવાય. ત્યારબાદ કઈ સંખ્યા આવે છે? 7 સંખ્યા આવે છે. બરાબર. તો 147 ભાગ્યા 7 કરો એટલે તમને મળશે 49. તેવી રીતે 70 49, અને નીચે કેટલો આપણને 1 મળવો જોઈએ. આ થયું આપણું અવિભાજ્ય અવયવની રીત, અવયવીકરણની રીત. બરાબર. હવે શું કરશું આપણે? 2 કેટલી વાર મળ્યા? 1 2 3 4 5 6 6 વખત 2 મળ્યા તો લખીએ મેં અહીંયા 1 2 3 4 5 ને 6. હવે શું કરીશ? 3 કેટલી વાર મળે છે? 1 વખત. 7 કેટલી વાર મળે છે મને? 2 વખત. તો ચલો, તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? કઈ રીતે કહેશો? મેં તમને અગાઉ એક્ઝામ્પલમાં શીખવાડ્યું હતું કે દરેક અવિભાજ્ય અવયવો 2 2ની જોડીમાં હોવા જોઈએ. તો જુઓ, આ 1 2 3 પણ આ એક જ છે. તો આ સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે અહીંયા 3 એ અવિભાજ્ય અવયવ છે જેને આપણે જોડીમાં લખી શકતા નથી. એટલે કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે શું કરવાનું કે અહીંયા કેટલા ખૂટે છે? 3 ખૂટે છે. હવે જુઓ, હવે આને કઈ સંખ્યા વડે ભાગું તો મને 3 નીકળી જાય અહીંયાથી. કઈ સંખ્યા વડે હું ભાગું તો 3 અહીંયાથી નીકળી જાય. તો ચલો 94 0 8 ભાગ્યા કેટલા કરીશ? 3. 94 0 8 ભાગ્યા 3 અહીંયા કરું તો અહીંયા ભાગ્યા 3 કરવા પડશે મારે. તો મેં શું કર્યું? બંને બાજુ 3 વડે ભાગ્યા. તો શું થશે? અહીંયા 3 3 ઉડી જશે. બરાબર. તો 94 0 8 ભાગ્યા 3 બરાબર શું લખાશે? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 6 વખત 2 લખીશું. 1 2 3 4 5 6. 3 તો કેન્સલ થઈ ગયા, તો રહ્યા કેટલા? 7 ગુણ્યા 7. કેમ મેં 3 વડે ભાગ્યા? કારણ કે આપણને શું કીધું હતું અહીંયા કે 94 0 8 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો અહીંયા મેં કઈ સંખ્યા વડે ભાગ્યું? 3 વડે, કારણ કે અહીંયા શું કીધું હતું કે નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી. તો મેં અહીંયા નાનામાં નાની સંખ્યા કેમ 3 જ કેમ લીધી? કારણ કે અહીંયા શું થયું કે અહીંયા જે સંખ્યા હતી 3 જે જોડીમાં ન હતી, અને આપણે 94 0 8 ને શું કરવાનું હતું? પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની હતી. તો આપણે શું કરવું પડે કે 3 ને દૂર કરવા પડે આપણે. તો મેં શું કર્યું? બંને બાજુ 3 વડે મેં ભાગી દીધા. તો શું કર્યું? અહીંયા 3 3 કેન્સલ થઈ ગયા. 94 0 8 ભાગ્યા 3 એમને એમ લખ્યા. હવે તમે જુઓ, દરેક અવિભાજ્ય અવયવો જોડીમાં છે. જુઓ, તો 94 0 8 ભાગ્યા 3 એ કેવી સંખ્યા થશે? પૂર્ણ વર્ગ સંખ્યા થશે. ચલો 94 0 8 ભાગ્યા 3 કરો. 3 તાલી 9. તો કેટલા મળ્યા અહીંયા? 3136 મળ્યા. તો શું કીધું હતું અહીંયા કે 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો તમારે અહીંયા લખવાનું કે શું લખશો? 9408 ને 3 વડે ભાગવાથી 9408 ને 3 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ બને. મળતું ભાગફળ કેવું? પૂર્ણ વર્ગ થઈ ગયું ને.
કેમ આ 3136 ભાગફળ કહેવાય? તો જો 9408 ભાગ્યા તમે 3 કરે, બરાબર? અહીંયા જુઓ તો આને શું કહેવાશે? ભાજક કહેવાશે, આને ભાજ્ય કહેવાશે, આને શેષ કહેવાશે અને આને ભાગફળ કહેવાશે 3136. તો અહીંયા જુઓ 3136 એ કેવી સંખ્યા થઈ ગઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. તો શેના વડે આપણે ભાગ્યું તો પૂર્ણ વર્ગ સંખ્યા થઈ? તો 3 વડે. તો અહીંયા મેં લખ્યું 9408 ને 3 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ બને. ત્યારબાદ બીજો પ્રશ્ન શું કીધો છે કે આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો. એટલે કે જે આપણને ભાગફળ મળ્યું 3136 મળ્યું ને ભાગફળ, તો આનું શું કરવાનું છે? આપણે વર્ગમૂળ શોધવાનું છે, જે એકદમ સિમ્પલ છે. ચલો જોઈએ. તો ચલો અહીંયા 3136 બરાબર અવિભાજ્ય અવયવો કયા આવેલા છે? તો 2 આપણને કેટલી વાર મળ્યા? 6 વખત. 1 2 3 4 5 અને 6. 7 કેટલી વખત? 2 વખત. તો હવે શું કરશું? આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો 3136 એમને એમ લખીએ. ત્યારબાદ શું કરીશું? 2 બરાબર. તો અહીંયા શું થશે? 2 કેટલી વાર છે? 2 વખત છે, તો 2 નો વર્ગ થશે. અહીંયા 2 કેટલી વખત છે? 2 વખત. 2 કેટલી વખત? 2 વખત. 7 કેટલી વખત? 2 વખત. બરાબર. તો અહીંયા શું થશે હવે કે વર્ગને આપણે કૌંસની બહાર લખી દઈશું. શું લખીશું? કૌંસની બહાર. તો શું લખાશે? આ રીતે લખાશે. હવે શું કરીશ? વર્ગને હું ડાબી બાજુ લઈ જઈશ તો શું લખાશે? 3136 નું વર્ગમૂળ લખાશે. બરાબર. શું લખાશે? હવે વર્ગ તો આ બાજુ આવી ગયો, તો અહીંયા શું રહ્યું? હવે 1 જ રહ્યો, એટલે શું લખાશે? 2 × 2 × 7. તો હવે આનો ગુણાકાર કરો. કેટલું મળે છે જુઓ? 2 × 2 = 4, 2 × 8, 8 × 7 = 56. એટલે કે 3136 નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 56 મળશે. બરાબર. તો અહીંયા મેં શું કર્યું જુઓ કે 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ચલો, તો 9408 માટે મેં શું કર્યું? અવિભાજ્ય અવયવો પાડ્યા. તો અવિભાજ્ય અવયવોમાં મેં જોયું કે 3 એ મને જોડીમાં મળતા ન હતા, એટલે કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મેં શું કર્યું હવે કે નાનામાં નાની સંખ્યા વડે મારે ભાગવાનું હતું. શું કરવાનું હતું? નાનામાં નાની સંખ્યા વડે ભાગવાનું હતું, પણ મને ખબર ન હતી કે કઈ સંખ્યા વડે હું ભાગું તો મને મળતું ભાગફળ એ મને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો મેં શું કર્યું? 9408 ના મેં અવયવો પાડ્યા. તો અવયવો પાડ્યા તો મને ખબર પડી તો અહીંયા આ જે 3 છે એ જોડીમાં આવતું ન હતું. તો મેં શું કર્યું? તો 3 વડે મેં ભાગી દીધા બંને બાજુ. શું કરવાનું હતું? જુઓ, નાની સંખ્યા વડે ભાગવાનું હતું. તો મેં શું કર્યું? 3 અહીંયા મને નડતા હતા. જો 3 ના હોત, બરાબર, 3 ના હોત તો દરેક અવિભાજ્ય અવયવ કેવા? જોડીમાં મળતા મને. તો મેં શું કર્યું? બંને બાજુ 3 વડે મેં ભાગી દીધા. તો અહીંયા શું થયું? 9408 ભાગ્યા 3 અને આની ભાગ્યા મેં 3 કર્યા હતા. તો 3 કેન્સલ થઈ જશે. તો અહીંયા 3 સિવાયના અવિભાજ્ય અવયવો રહેશે અહીંયા, જે મેં અહીંયા લખ્યા. તો હવે તમે જુઓ, દરેક અવિભાજ્ય અવયવ જોડીમાં મળે છે આપણને. તો આપેલી સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. એટલે કે 9408 ભાગ્યા 3 કર્યા એટલે આપણને કેટલા મળ્યા? 3136, જે આપણું શું છે? ભાગફળ છે. બરાબર. તો અહીંયા મેં લખ્યું કે 9408 ને 3 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ બને. જો પૂર્ણ વર્ગ બને છે ને. બધી જોડીઓ કેવી મળે છે તમને? જોડીઓ મળે છે ને બધી? 2 ની જોડીઓ મળે છે, એટલે કે આ સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. ત્યારબાદ બીજો પ્રશ્ન શું હતો કે આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો. તો ચલો, મેં શું કર્યું? જે ભાગફળ હતું 3136 એના અવિભાજ્ય અવયવો લખ્યા, જે અહીંયા હતા એ જ. ત્યારબાદ મેં શું કર્યું? દરેક તમે જુઓ જોડીમાં છે, તો 2 અહીંયા કેટલી વાર છે? 2 વખત. તો મેં 2 નો વર્ગ કર્યો. 2 નો વર્ગ, 2 નો વર્ગ અને 7 નો વર્ગ. હવે ત્યારબાદ શું કર્યું? મેં કૌંસની બહાર વર્ગને લઈ ગયો, તો બધા વર્ગને કૌંસની બહાર લઈ ગયો. તો આ રીતે લખાય. ત્યારબાદ મેં શું કર્યું? તો વર્ગમૂળમાં 2 હતા એને વર્ગ હતો, એને ડાબી બાજુ લાવી દીધો. તો શું લખાશે? વર્ગમૂળમાં 3136. તો અહીંયા કૌંસમાં જે હતી એ મેં સંખ્યા અહીંયા લખી દીધી. હવે આનો ગુણાકાર કરીશ તો મને કેટલું મળશે? 56. તો અહીંયા નીચે લખવાનું કે 3136 નું વર્ગમૂળ 56 છે. બરાબર છે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 7 પૂરો થાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 8.
તો અહીંયા ઉદાહરણ નંબર કયું છે? આ ઉદાહરણ નંબર 8 જોઈએ. તો ઉદાહરણ નંબર 8માં શું કહેવા માગે છે કે સંખ્યાઓ 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો શું કરવાનું છે અહીંયા કે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે જેને 6 અને 9 અને 15 વડે ભાગી શકાય. તો આપણે શું કરશું? તો નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે શું કરશું આપણે? તો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે 6, 9, 15 નો આપણે લસા શોધીએ. તો શું થશે? તો અહીંયા લખો કે 6, 9 અને 15થી શું લખ્યું મેં અહીંયા? 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા તેમનો લસા છે. તો તમને લસા તમને શોધતા આવડે છે, તમે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો, તો પણ હું તમને લસા લેતો શીખવાડી દઉં. તો કઈ રીતે લેશો કે 6, 9, 15. તો અહીંયા શું કરશું આપણે? તો 6 સૌપ્રથમ આપણે શું કરશું? આ બધી સંખ્યાઓને આપણે 2 વડે ભાગી જોઈએ. તો 2 વડે ભગાય છે કે નહીં? તો 6 ભાગ્યા 2 કરો તો કેટલા મળ્યા? 3 દુ 6. તો ચલો અહીંયા લખો 3 દુ 6. 9 ને 2 વડે નહીં ભગાય તો 9 ના 9 લખી દો. 15 ને પણ 2 વડે નહીં ભગાય તો 15 ના 15 લખી દો. ત્યારબાદ 3, 9 અને 15 ને 3 વડે ભગાય છે તો હા. તો જુઓ તો કેટલા અહીંયા કેટલા આવશે? 3 એકા 3. પછી શું થશે? 3 તાલી 9. અહીંયા કેટલા થશે? 5 તાલી 15. ત્યારબાદ જુઓ હવે શું કરવાનું છે આપણે? 3 વડે હવે શું કરશું? નાનામાં નાની આપણે સંખ્યા લેવાની પહેલાં. જો અહીંયા 2 વડે તો તમે અહીંયા ભગાશે નહીં. હવે 3 ને આપણે 3 વડે ભાગીશું એટલે શું લખાશે? 1. હવે રહ્યા 5. તો 5 માટે શું કરશું આપણે? તો આપણને 1 1 તો અહીંયા મળી ગયો છે એટલે આને જોવાનું નહીં. આપણે અહીંયા છેલ્લે કેટલા મળવા જોઈએ? 1 1 1 મળવા જોઈએ. હવે કઈ સંખ્યા રહી? 5 માટે રહી. તો 5 માટે શું કરશું આપણે? 5 ને 5 વડે ભાગીએ તો જુઓ શું થશે? 5 એકા 5. બરાબર. તો અહીંયા આપણને શું મળ્યું? લસા મળ્યો આપણને. તો શું લખાશે? લસા બરાબર કેટલો મળ્યો આપણને? 2 તાલી 6 તાલી 18 ગુણ્યા 5 બરાબર 90. પણ અહીંયા આપણને શું કીધું હતું રકમમાં કે સંખ્યાઓ 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. પણ અહીંયા આપણને સંખ્યા કેવી મળે છે? પૂર્ણ વર્ગ છે કે નહીં? તો જુઓ તો કેવી કહેવાશે આ સંખ્યા? તમે જુઓ જોડીઓ જુઓ તમે અવિભાજ્ય અવયવની. તો અહીંયા તમને 3 2 વાર મળે છે, પણ 2 જુઓ અને 5 જુઓ તો તમને છે ને 1 1 વખત મળે છે. તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મળતા નથી. તેથી 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે શું કરશું આપણે? શું કરશું હવે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે? તો શું કરશું આપણે? તો આપણે એવો ગુણાકાર કરીશું એટલે કે 2 વડે ગુણીશું અને 5 વડે એટલે કે 10 વડે ગુણીશું. તો શું થશે? જો અહીંયા 90 બરાબર હું અહીંયા લખી દઉં પહેલાં. 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 3 અહીંયા મને જોડીમાં મળે છે, પણ 2 અને 5 મને જોડીમાં મળતા નથી. જો હું બીજા 2 અને બીજા 5 અહીંયા લાવી દઉં તો દરેક અવિભાજ્ય અવયવ કેવા થઈ જશે? 2 2 ની જોડીમાં થઈ જશે. તો હું શું કરીશ? જુઓ તો 2 અને 5 વડે હું ગુણીશ બંને બાજુ. બરાબર. તો અહીંયા જુઓ 2 ગુણ્યા 3 ગુણ્યા 3
ગુણ્યા 5 આટલું હતું. મેં અહીંયા શું કર્યું, બંને બાજુ 2 ગુણ્યા 5 વડે ગુણ્યા, એટલે કે 10 વડે ગુણ્યા, બરાબર. તો 2 ગુણ્યા 5 બંને બાજુ હું 2 ગુણ્યા 5 વડે ગુણીશ, કારણ કે મારે શું કરવાનું છે કે દરેક અવિભાજ્ય અવયવો જોડીમાં લાવવાના છે. તો મેં અહીંયા 2 ગુણ્યા 5 એટલે કે જો અહીંયા મેં એક વખત 2 વડે ગુણ્યા અને એક વખત 5 વડે, તો 2 વડે ગુણ્યા અને અહીંયા 5 વડે ગુણ્યા. તો તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવો કેવા જોડીમાં થઈ જાય છે. તો 90 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કેટલા મળશે તમને? 90 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે તમને કેટલા મળશે? 900. તો હવે તમે જુઓ કે આ જોડીઓ બબ્બેની જોડીઓ છે ને, દરેક અવિભાજ્ય અવયવ કેવા બે બેની જોડીમાં મળી જાય છે હવે આપણને. તો શું કહેવાશે? 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. હવે તમે 6 9 15 વડે તમે ભાગી જુઓ 900 ને, તો તમને કેટલી શેષ 0 જ મળશે, એટલે કે 900 ને ભાગી શકાશે. ચલો અહીંયા મેં શું કર્યું કે 6 9 અહીંયા સંખ્યાઓ 6 9 અને 15 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો અહીંયા મેં શું કર્યું કે 6 9 અને 15 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા, તેમનો લસા છે. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. તો મેં શું કર્યું? 6 9 15 નો મેં લસા શોધ્યો, બરાબર. તો એના ઉપરથી મને અવિભાજ્ય અવયવ મળ્યા 2 3 3 5. તો અહીંયા મેં લખ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા મને મળ્યા કેટલા? 90. પણ અહીંયા શું કીધું હતું કે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા, એટલે કે અહીંયા કેવી પૂર્ણ વર્ગ સંખ્યા મળવી જોઈએ, પણ અહીંયા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળતી નથી, કારણ કે દરેક અવિભાજ્ય અવયવ તમે જુઓ જોડીમાં નથી. આ અવિભાજ્ય અવયવ બેની જોડીમાં છે, પણ 2 અને 5 એ અવિભાજ્ય અવયવ એ બેની જોડમાં નથી. તો શું કરશું? અહીંયા મેં લખ્યું પણ અહીં 2 અને 5 આવે, અહીંયા 2 ની જોડમાં મળતા નથી, તેથી 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું લખ્યું મેં અહીંયા? 90 બરાબર મેં એના એ લખી દીધા તમને સમજાવવા માટે. ત્યારબાદ મેં શું કર્યું કે કઈ સંખ્યા વડે હું ગુણું તો મને જે અહીંયા સંખ્યા છે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. કઈ સંખ્યા વડે હું ગુણીશ? તો દરેક જોડીઓ 2 2 ની જોડમાં થઈ જશે. તો અહીંયા કેટલા ખૂટે છે? 2 ખૂટે છે. બીજા કેટલા ખૂટે છે? 5 ખૂટે છે. તો મેં શું કર્યું? બંને બાજુ 2 ગુણ્યા 5 એટલે કે 10 વડે મેં ગુણી દીધા બંને બાજુ. જુઓ 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5, બરાબર. તો અહીંયા તમે જુઓ દરેક જોડી તમને અહીંયા કેવી મળી જાય છે? 2 2 ની જોડમાં મળી જાય છે. 90 ગુણ્યા 10 એટલે કે કેટલા? 900, બરાબર. આ હતું એમનું એમ. તો શું કહેવાશે? દરેક અવિભાજ્ય અવયવ જોડીમાં મળી જાય છે, એટલે કે શું કહેવાશે? 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો અહીંયા એક્ઝામ્પલ આ ઉદાહરણ નંબર 8 પૂરું થાય છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 જોઈશું.